આદરણીય મનસુખભાઈ, શરીફાબેન, સામે બેઠેલા બધા જ મિત્રો અને બહુ સરસ સંચાલન કરી રહ્યા છે બેન. અવાજ એમનો બહુ જ સરસ. પહેલા જ શબ્દ બોલ્યા ને મારા કાનમાં એનો રણકો સંભળાયો હતો. હમણાં જ ગયા અઠવાડિયે જ પેલી મેચમાં કોહલી અને રાહુલ જે બેટિંગ કરીને ગયા, પછી મારે હવે બોલવાનું છે. એટલે હું કયા પક્ષે જઈને અત્યારે ઊભી છું તમે કલ્પી શકો છો. મારી બોલી શકીશ કે નહીં એ નહોતી ખબર. એમને થોડા દિવસથી બહુ જ શરીફાબેનને તકલીફ થઈ છે, એટલે એમને આજે હું આવી ત્યારે પણ એવું હતું કે મારાથી બોલાશે કે નહીં. પણ એક શિક્ષક હોય ને, બેભાન અવસ્થામાં હોય ને એને તમે ક્લાસમાં ઊભો કરી દો ને, એટલે પૂરો વિશ્વાસ હતો કે અહીંયા બોલવાનું શરૂ થશે ને એમને ઓછામાં ઓછી ખાંસી આવશે. હવે એમની ખાંસી ચાલતી રહેશે, વાંધો નહીં, પણ અહીંયા નહીં આમ એ બોલી શક્યા અને અદ્ભુત રીતે બોલી શક્યા. ખાલી બોલી શક્યા એટલું પૂરતું નહોતું. તમે જુઓ, અહીંયા 3 પુસ્તકો છે, 3માંથી એક પણ પુસ્તક ગુજરાતી નથી. એમણે એક ડચ ચિત્રકારની વાત કરી, અંગ્રેજીમાં લખાયેલું પુસ્તક. મનસુખભાઈ જેના વિશે વાત કરવાના છે, જાપાનીઝ ટેલિપ્રેઝેન્ટર તોત્સુકો. એણે પોતાના અનુભવોનું જે પુસ્તક લખ્યું છે અને એનો ગુજરાતી અનુવાદ અંગ્રેજી પરથી થયેલો રમણ સોની, એના વિશે વાત કરવાના છે. અને હું એક ભારતીય ભાષાની કૃતિ લઈને આવી છું, મૂળ મરાઠી, પ્રકાશ વાટા એ નામથી લખાયેલી, અને સંજય ભાવે એનો કરેલો ગુજરાતી અનુવાદ, પ્રકાશની પગદંડીઓ. 3 ગુજરાતીના અધ્યાપક 3 ગુજરાતી પુસ્તક વિશે વાત કરી શક્યા હોત, પણ જ્યારે આટલા બધા શિક્ષકો પાસે વાત કરવાની હોય તો કદાચ અનાયાસે 3ના મનમાં એવો વિચાર આવ્યો હશે કે ગુજરાતી ભાષા સિવાયની બીજી એવી કૃતિ વિશે વાત કરીએ કે જે એક શિક્ષક માટે અને એક માણસ માટે અપીલ કરે એવું હોય, એને કશુંક એમાંથી પ્રાપ્ત થાય એવું હોય. મારે વાત કરવી છે જે પ્રકાશની પગદંડીઓ, જરાક જુદી રીતે એની શરૂઆત કરવી. ઈસવીસન 2008માં ઘરમાં એક ટેલિફોનની ઘંટડી વાગી અને ફોન ઉપાડ્યો તો સામેથી કહેવામાં આવ્યું કે 2008નો કમ્યુનિટી લીડર માટેનો રેમન મેગ્સેસે એવોર્ડ આ વખતે તમને અને તમારી પત્નીને સંયુક્ત રીતે જાહેર થયો છે. ફોન જેમણે ઉપાડ્યો હતો એનું નામ હતું ડૉક્ટર પ્રકાશ આમટે. એમના પત્ની એટલે ડૉક્ટર મંદા આમટે. પતિ પત્ની બંનેને એવોર્ડ મળે એ કંઈ બહુ એવી નવી વાત ન કહેવાય. આપણને આગળ ખબર છે કે મેડમ ક્યુરીને અને એમના પતિને એકસાથે નોબેલ પારિતોષિક મળ્યું હતું. પણ નવાઈની વાત અથવા તો અચરજની વાત અથવા તો આશ્ચર્યની વાત અથવા તો અહોભાવની વાત એ હતી કે ડૉક્ટર પ્રકાશ આમટે અને એમના પત્ની મંદા આમટેને આ રેમન મેગ્સેસે એવોર્ડ જે મળ્યો એના થોડા વર્ષો પહેલાં એમના પિતા બાબા આમટે 1985માં આ એવોર્ડ મેળવી ચૂક્યા હતા. એટલે એક જ પરિવારની 3 વ્યક્તિઓને કમ્યુનિટી લીડરશિપ માટેનો એવોર્ડ મળ્યો હોય એવી આપણે માટે અને મેગ્સેસે એવોર્ડની આખી જે લિસ્ટ હતી એને માટે એ પહેલી બનેલી ઘટના હતી. શું હતું એવું આ 3 વ્યક્તિમાં અથવા તો આ પરિવારમાં કે એક જ પરિવારની 3 વ્યક્તિઓ આ એવોર્ડ માટેની હકદાર બને? એની વાત આ પુસ્તકમાં થઈ છે. 2008માં એમને એવોર્ડ મળ્યો, 2009માં મરાઠી ભાષામાં આ પુસ્તક લખાયું. પ્રકાશ આમટે પોતે વાત કરી અને સીમા ભાનુ નામના એક લેખિકા, એમણે એને શબ્દરૂપ આપ્યું. અને 2012માં સંજય શ્રીપાદ ભાવે, અમદાવાદની કોલેજમાં જે અંગ્રેજીના અધ્યાપક છે, જેમની માતૃભાષા મરાઠી છે, એમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો, પ્રકાશની પગદંડીઓ. પ્રકાશ વાટા એટલે પ્રકાશનો રસ્તો, અને એમણે સરસ અનુવાદ કર્યો પગદંડીઓ, જે એવી જગ્યા છે કે જ્યાં હજી સુધી કોઈએ પગ નથી મૂક્યો અને ત્યાં કોઈ માણસ ચાલીને રસ્તો બનાવે છે. ને આ એક રસ્તો નથી બનાવ્યો, અનેક પગદંડીઓ પાડી છે. એની વાત આ પુસ્તકમાં થઈ છે અને એ વાત તમારી પાસે મૂકવી છે. 171 પાનાનું પુસ્તક છે, 15 પ્રકરણો છે અને 2 પરિશિષ્ટ એમાં પાછળ મૂકવામાં આવ્યા છે. અને હું પ્રયત્ન કરીશ કે 35 મિનિટમાં જ મારી વાત તમારા સુધી પહોંચાડું. એટલા માટે કે બધું નહીં કહી દઉં. બધું કહી દઉં તો પછી તમે પુસ્તક વાંચો નહીં ને. આપણે ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે કરતા હોઈએ ને, કેટલુંક બાકી રાખીએ ને કહીએ કે જવાબ જાતે તું શોધીને લઈ આવજે, જે મેં બાકી રાખ્યું તું પુસ્તકમાંથી શોધી લેજે. આપણે પણ અહીંયા આગળ એ જ કરીશું.
બીજી એ વાત કરી દઉં કે આ પુસ્તક પરથી જેમ લસ્ટ ફોર લાઈફ પરથી 4 ફિલ્મો બની, એવી રીતે આ પુસ્તક પરથી પણ મરાઠીમાં ફિલ્મ બની છે અને નાની નાની તો ઘણી બધી ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે. તમે યુટ્યુબ પર જશો અથવા ગૂગલમાં પ્રકાશ આમટે એવું સર્ચ કરશો તો તમને ઘણી બધી નાની નાની ફિલ્મો જોવા મળશે. અને ફિલ્મમાં શું રસપ્રદ છે એની વાત પછી કરું છું. હમણાં હું શરૂઆતમાં આખું પેપર ફોડી નહીં દઉં, કેટલુંક તો આપણે બાકી રાખવાનું ને આપણે છેલ્લે એની વાત કરીએ. પ્રકાશ આમટેના પિતા એટલે બાબા આમટે. આમ તો મુરલીધર આમટે એમનું નામ, વરોડા એમનું ગામ, અને ત્યાં જમીનદાર કુટુંબનો એ દીકરો, બહુ જ પૈસાદાર ને પરિવારનું એકમાત્ર સંતાન, એટલે લહેરથી પૈસા કેમ ઉડાડવા એ જ એ શીખેલા. રેસર કાર એમના પિતાએ જમાનામાં એમને અપાવેલી. 1942માં એ રેસર કાર ચલાવતા, જંગલમાં શિકાર કરવા માટે જતા અને જે પણ મજા કરી શકાય એ બધી જ મજા એ જિંદગીમાં કરતા હતા. 1942માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને એમના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. અચાનક જ પૈસામાંથી એમનો રસ ઉડી ગયો. વકીલાત કરતા હતા, એ વકીલાત પણ એમણે બંધ કરી દીધી અને છેવાડાના માણસની સાથે કામ કરવાનું એમણે શરૂ કર્યું, ખાદી પહેરવાનું શરૂ કર્યું. એમના પત્ની સાધનાતાઈ દેશસ્થ બ્રાહ્મણ પરિવાર, એટલે સ્પર્શાસ્પર્શના બહુ તીવ્ર ખ્યાલોમાં એ માને, પણ પતિની સાથે એ પણ છેવાડાના માણસની સેવા કરવામાં જોડાયા. 1947ની આસપાસ મુરલીધર આમટે, જેનું ઘરનું નામ બાબા હતું એટલે બાબા આમટે તરીકે ઓળખાયા, એ બહારથી આવતા હતા અને ઘરથી થોડેક દૂર ઝાડની નીચે એમણે એક માણસને પડેલો જોયો. એટલું બધું ગંદુ શરીર, ગંદી વાસ આવે, માખીઓ બણબણે, ચીડ ચડી આવીને ઘરમાં બારી બારણા બધું બંધ કરી દીધું કે બહુ જ વાસ આવે છે. બીજે દિવસે પણ એ ઝાડ નીચે માણસ ત્યાં પડ્યો જ હતો. ફરી ચીડ ચડી. પછી ઘેર આવીને વિચાર કર્યો કે ધારો કે મારી પત્ની, ધારો કે મારો દીકરો, ધારો કે મને પોતાને આવો રોગ થયો હોય તો હું આવું ચીડ ચડે એવું કરીને આવીને બારણું બંધ કરી દે. એટલે ગયા અને પેલા માણસને ઉચકીને પોતાને ત્યાં લઈ આવ્યા અને એની સારવાર કરવાનું શરૂ કર્યું. ત્યારે એમને ખબર પડી કે આ જે માણસ હતો એ રક્તપિત્તનો રોગી હતો, લેપ્રસી તરીકે આપણે જેને ઓળખાવીએ છીએ, જેમાં શરીરના અંગ, ખાસ કરીને આંગળા, નાકનું ટેરવું, એ બધું ધીમે ધીમે ખરવા માંડે. અને એ જમાનામાં એ એટલો બધો ચેપી રોગ ગણાતો હતો કે પેશન્ટ્સને હંમેશા ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા. સૌરાષ્ટ્રમાં તો એવો રિવાજ હતો કે આ પ્રકારના જે રોગી હોય એને ખડક પરથી દરિયામાં પધરાવી દેતા હતા, કારણ કે એને કારણે ગામમાં બીજે ક્યાંય રોગ ફેલાય નહીં અને પૂર્વજન્મના પાપને કારણે થયેલો આ રોગ તો એમાંથી એને મુક્તિ મળી જાય. એ અંગેની કોઈ સારવાર હજી એ વખતે આપણે ત્યાં પણ ઉપલબ્ધ નહોતી. મુરલીધર આમટે એટલે કે બાબા આમટેને થયું કે આનું કશું કરવું જોઈએ, ને કોઈએ કહું કે કલકત્તામાં આને માટેનો એક 6 મહિનાનો કોર્સ ચાલે છે. અને બાબા આમટે ગયા કલકત્તા. 6 મહિના. જો એડવોકેટ હતો, LLB થયેલો માણસ હતો, પણ હવે મન આ બાજુ વળી ગયું છે, બધું પડતું મૂકીને 6 મહિનાનો એક કોર્સ કરીને આવ્યા. અને ઈસવીસન 1949ની 15મી ઓગસ્ટે વરોડા, એમનું જે ગામ છે ત્યાંથી થોડેક દૂર વેરાન વિસ્તારમાં એમણે આવા રક્તપિત્તના રોગીઓ હતા એને માટેનો એક આશ્રમ શરૂ કર્યો. પહેલાં તો એને નામ આપ્યું મહારોગી સેવા સમિતિ, પણ એ નામ સાંભળીને એમને લાગ્યું કે લોકો તો આમ પણ મોઢું બગાડવાના છે ને આ સાંભળીને વધારે નામ બગાડશે, તો આને કંઈક નામ આપવું જોઈએ, એવું નામ કે જે પેલા પેશન્ટને અને આપણને અને સમાજને આનંદ આપવાનું કામ કરે. એટલે એમણે એને આનંદ આશ્રમ એવું નામ આપવાનું નક્કી કર્યું. જો આ શરૂઆત થઈ છે ક્યાં આગળ, એક ઝાડની નીચે. જે માણસ રેસર કાર ચલાવતો હતો એટલા પૈસા હતા, હવે એણે બધા જ પૈસા પેશન્ટની પાછળ વાપરવાનું શરૂ કર્યું. એટલે સૌથી પહેલી શરૂઆત ઝાડની નીચે ઓટલા પર આ દર્દીઓ છે એમને માટે સારવાર કરવાથી શરૂ કરી. અને પછી જાતે જ ત્યાં આગળ ઝૂંપડીઓ બનાવી, એમાંથી ધીમે ધીમે શેડ બનાવ્યા અને વ્યવસ્થા કરતા ગયા. પેશન્ટ સાજા થઈ જતા હતા, પણ એમને ખબર હતી કે સમાજ અને કુટુંબ આને ફરી પાછા સ્વીકારવાના નથી, તો એમનું પુનર્વસન થાય એ માટે પણ કશું કરવું પડે. એટલે સાજા થયેલા દર્દીઓ માટે એમણે આર્થિક પ્રવૃત્તિ કરી શકે એ માટેની શરૂઆત કરી. પહેલાં તો પોતાના આશ્રમની અંદર જ એમણે શાકભાજી, અનાજ એ બધું ઉગાડવાનું શરૂ કર્યું. અને સારા થયેલા દર્દીઓ હતા એ દર્દીઓને એ વેચવા માટે મોકલે. તો ગામના લોકો મોટે ભાગે ખરીદે નહીં, એટલે જે વધુ ઘટ્યું શાક હોય એ પછી આશ્રમમાં અને ઘરમાં જ વપરાય. એમણે આ કામ શરૂ કર્યું. એ વર્ષે જ આપણી આ જે પુસ્તક છે આપણું પ્રકાશ આમટે, કેન્દ્રીય પુસ્તક, એ પ્રકાશ આમટેનો જન્મ થયો. એમના મોટા ભાઈ વિકાસનો જન્મ 48 ઓગસ્ટમાં અને પ્રકાશ આમટેનો જન્મ 49 ડિસેમ્બરમાં. તો માતા પિતા જ્યાં કામ કરતા હતા એ આશ્રમની અંદર જ
બંને ભાઈઓનો ઉછેર થયો. એમણે નાનપણથી મા અને પિતાને રોગીઓની સેવા કરતા જોયા, બધું જ કામ જાતે કરતા જોયા. બારણું તૂટી ગયું હોય તો એમાં લાકડાની પટ્ટી મારવાની, એ કામ પણ બાબા આમટે કરે. 15, 20, 25 જેટલા પણ રોગી હોય એમની સારવાર કરવાનું, એમના જે બધા ઘા પડેલા શરીરના જે ભાગ હોય એને ધોવાનું, ત્યાં દવા લગાડવાની, એમને માટેનો સ્પેશિયલ ખોરાક તૈયાર કરવાનો, એમને લીમડાના પાનમાં સુવડાવવાના, આ બધું જ માતા પિતા સાથે કરે. અને પછી એ જ માતા પિતા થોડી વાર પછી ગાય ભેંસ દોવાનું કામ કરે, દૂધ મેળવવાનું કામ કરે, એમાંથી દહીં ઘી તૈયાર કરવાનું કામ કરે, અનાજ ઉગાડવાનું કામ કરે, શાકભાજી ઉગાડવાનું કામ કરે, અને સાથે નાનકડી સ્કૂલ ચલાવતા હતા, એમાં બાળકોને ભણાવવાનું કામ પણ કરે. જે રોગીઓ સાજા થતા ગયા એમને બહાર જગ્યા ન મળે એટલે એ લોકો અહીંયા જ આશ્રમ છે એ આશ્રમની અંદર ગોઠવાતા ગયા. પ્રકાશ અને વિકાસ બંને ભાઈઓ આ વાતાવરણમાં મોટા થયા. એ હદે એ લોકો અહીંયાની બહાર નહોતા નીકળ્યા કે એમને ખબર જ નહોતી કે પૈસા જેવી કોઈ વસ્તુ હોય. આમાં એમણે એક સરસ મજાની ઘટના નોંધી છે કે માની સાથે એક વખત નાગપુર જવાનું થયું અને બજારમાં સરસ મજાના લાલ ચટાક સફરજન વેચાતા હતા. સફરજન કદી જોયેલા નહીં, કારણ કે મોટે ભાગે જે રીંગણા ને બધું પાછું આવતું બજારમાંથી એ જ રોજ ખાધેલું. દાળ ભાત અને રીંગણાનું શાક અથવા તો દાળ ભાત ને બટેટાનું શાક જે ઉગ્યું હોય ને વધ્યું હોય એ જ ખાવાનું હતું. તો સફરજન કદી જોયેલા નહીં. એટલે માને કહું કે પેલું લઈ આપ ને, કારણ કે આશ્રમમાં તો એવું હતું જે જોઈએ તરત જ લઈ લેવાનું, પૈસા આપવા પડે એ ખબર જ નહોતી. એટલે માએ કહું કે એવી રીતે લેવાય નહીં, એના પૈસા આપવા પડે. તો કે પૈસા આપીને લઈ લે. માએ કહું કે મારી પાસે પૈસા નથી. તો કે પૈસા મળે ક્યાંથી, ક્યાં આગળ ઉગે? એને ખબર જ નથી કે પૈસા શું છે. અને પછી માએ પૈસા આપીને સફરજન લઈ આપ્યું ત્યારે એને ખબર પડી કે પૈસા આપીને વસ્તુ મેળવાય. આશ્રમમાં જે નિશાળની અંદર એ લોકો બહાર ભણવા જતા 6ઠા 7મા ધોરણમાં, ત્યાં ઘણા બધા છોકરાઓ ભણવા આવે. પણ આ લોકો રક્તપિત્તના આશ્રમમાંથી આવે છે એટલે પેલા છોકરાઓ એમની સાથે વાત કરે પણ ભણવાનું ટાળે. એટલે એક દિવસ આ નાના પ્રકાશે ઘેર આવીને જીદ કરી કે મને એક ભાઈબંધ લાવી આપ. માએ કહું કે ક્યાંથી લાવું? તો કે બજારમાંથી પૈસા આપીને લઈ આવ. જેમ સફરજન ખરીદ્યું હતું એવી રીતે ભાઈબંધ પણ ખરીદી આપ. પણ પરિસ્થિતિ એ થઈ કે બંને ભાઈઓ એકબીજાની સાથે જ દોસ્ત બન્યા, એકબીજાની સાથે જ એ લોકો જીવ્યા. અને પિતાના જે સંસ્કાર હતા, પિતા જે કામ કરતા હતા, એમાં એટલા બધા એ લોકો એકરૂપ થઈ ગયા કે એમના મનમાં બીજું કશું કરવાનો ક્યારેય વિચાર આવ્યો જ નહીં. જોતા હતા કે આજે આશ્રમ છે એના જે દવાખાનાઓ ઊભા કર્યા છે, હવે તો થોડું ફંડ આવ્યું છે, એને કારણે દવાખાનાના મકાનો મળ્યા છે, પણ ડૉક્ટરો આવતા નથી. એક તો ડૉક્ટરોના મનમાં પણ આ રોગ ચેપી છે એવો ભય, અને ન ભય એમના મનમાં હોય તો પણ ઘરના એમને આવવા નથી દેતા. તો એને કારણે બહુ મુશ્કેલીઓ થાય છે. વારંવાર ડૉક્ટર જતા રહે છે, હોતા નથી. મા બાપે જ બધું કરવું પડે છે. ત્યારથી બંને ભાઈઓએ નક્કી કરેલું કે આપણે તો ડૉક્ટર બનવું છે ને અહીંયા જ કામ કરવું છે. મોટા ભાઈ વિકાસનું મગજ એન્જિનિયરિંગ તરફ વધારે, પણ પિતાને ડૉક્ટરની જરૂર છે એટલે એણે પણ પોતાના મનને ધીમે ધીમે ડૉક્ટરી તરફ વાળવા માંડ્યું હતું. SSC એમનું પૂરું થયું અને વિચારતા હતા કે 11-12 કરવા માટે જુનિયર કોલેજ જે મહારાષ્ટ્રમાં કે છે બહાર જવું પડશે. પણ એ જ વખતે અહીંયા આગળ એમને આનંદવનમાં 11-12 ભણાવવા માટેની મંજૂરી મળી. એટલે ત્યાં સ્કૂલ શરૂ થઈ. એટલે 11-12 પણ એમણે ઘેર જ ભણવાનું આવ્યું. એટલે બહારની દુનિયાથી એમનો કોઈ જ પરિચય નહોતો. 12મામાં બંને ભાઈઓ 70% માર્ક લાવ્યા. વિકાસે જરાક ઈચ્છા જાહેર કરી કે મારે એન્જિનિયરિંગમાં જવું છે, પણ પછી વિચાર્યું કે બંને ભાઈ જો એક જ સાથે ભણતા હોય ને એક જ લાઈનમાં ભણે તો ખર્ચો ઓછો થાય, પુસ્તકો બંનેના એક જ રહે ને. એટલે પછી એને પણ મેડિકલમાં મૂકવાનું નક્કી કર્યું. બંને ભાઈ મેડિકલના એડમિશન માટે ગયા. આજે મને અને તમને વાંચીને હસવું આવે કે આ લોકોને ખબર નહોતી કે કોલેજમાં એડમિશન લેવા જઈએ ત્યારે કયા કપડાં પહેરીને જવાના હોય. અહીંયા જે ઘરમાં ખાખી ચડ્ડીને સફેદ બાંડિયું કહું છું, અહીંયાથી કાપી નાખેલું ગંજી જેવું જે હોય ખાદીનું, એ પહેરીને એ લોકો કોલેજમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે ગયા હતા. તમે કલ્પી શકો છો કે મેડિકલ કોલેજમાં કોઈ ચડ્ડીને આવું, અત્યારે બધા શોર્ટ્સ પહેરે છે, 3/4 પહેરે છે ફેશનથી. તો એમણે ક્યારેય લેંઘો પહેર્યો જ નહોતો, કારણ કે પિતાને હંમેશા એમણે એ કપડાં પહેરતા જ જોયા હતા. એટલી બધી કરકસર ઘરમાં ચાલતી હતી કે પિતાનું શર્ટ ફાટે તો એ કાપીને એમાંથી છોકરાઓના કપડાં કરવામાં આવતા હતા. પિતાની જે શોર્ટ્સ છે એ જરાક પેલી થાય એટલે ટૂંકી કરીને દીકરાઓને પહેરાવવામાં આવતી હતી. મેડિકલમાં ગયા, એડમિશન પણ મળી ગયું અને રહેવાની વ્યવસ્થા રામકૃષ્ણ આશ્રમની અંદર કરવામાં આવી. પણ જુવાન છોકરાઓ હતા ને ત્યાં માત્ર 2 જ વખત જમવાનું મળે
એટલે ભૂખે રહેવાતું નહોતું. 4 મહિના તો ગમે તેમ રહ્યા. પછી કોઈક રૂમ રાખીને એ લોકોએ ત્યાં રહેવાનું શરૂ કર્યું. પણ મેડિકલ કોલેજના 4.5 વર્ષના અભ્યાસ દરમિયાન આ બંને ભાઈઓ ક્યારેય કોઈની સાથે ભળી ન શક્યા. એક તો એમના પિતાનું નામ ત્યાં સુધી કોલેજોમાં ને બધે પહોંચી ગયું હતું કે બાબા આમટેના છોકરાઓ છે. બીજું એ લોકોનો જે પહેરવેશ હતો, સફેદ લેંઘો ને સફેદ ખમીસ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ એ કદાચ સ્વીકારી નહોતા શકતા. અને ત્રીજી વસ્તુ, એમની પાસે વધારાનો એક પણ રૂપિયો નહોતો કે જેનો ઉપયોગ ક્યારેક કેન્ટીનમાં જઈને કરે, ક્યારેક કોઈકની સાથે સિનેમામાં જઈને કરે, ક્યારેક કોઈ ગીત સાંભળવા માટે કરે, કે વિદ્યાર્થીઓ જે પાર્ટી કરતા હોય એમાં જઈને કરે. બંને ભાઈઓ એકબીજાની સાથે જોડાયેલા રહ્યા. એટલે 4.5 વર્ષ કોલેજમાં ભણ્યા. અને પ્રકાશ આમટે લખે છે કે 200 વિદ્યાર્થીઓનું મારું ડિવિઝન હતું, એમાં 80 તો વિદ્યાર્થીનીઓ હતી. પણ એકે વિદ્યાર્થીનીનો ચહેરો પણ અમને ખબર નથી ને એમના નામ પણ અમને ખબર નથી. અને વધારે મજા એ આવી કે 200 છોકરાઓને ખબર હતી કે આ લોકો બાબા આમટેના સંતાનો છે, પણ એમાંથી કોઈએ ક્યારેય અમને કશું પૂછવાની તકલીફ લીધી નહીં અને કોઈએ ક્યારેય એવું કહ્યું નહીં કે અમારે આવીને તારા પિતા કેવું કામ કરે છે જોવું છે. બધા ડૉક્ટર બનવાના હતા અને એમને ખબર હતી કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એ બધા પેશન્ટ્સ છે. તો એ લોકોએ જરાય રસ ન લીધો અને 4.5 વર્ષ માત્ર ભણવા પૂરતું એ લોકોએ ધ્યાન આપ્યું. પૈસા નહોતા રહેતા ઘેર પાછા જવાનું. નાગપુર એડમિશન મળેલું અને એમનું જે ગામ હતું 150 કિલોમીટર દૂર. તો બસના પૈસા ન હોય એટલે એકવાર નક્કી કર્યું કે આજે આપણે સાયકલ પર જઈએ, બસના પૈસા બચી જાય. અને બંને ભાઈઓ એક સાયકલ પર 150 કિલોમીટર સાયકલિંગ કરીને ગયા. થોડી વાર એક ભાઈ ચલાવે, થોડી વાર બીજો ભાઈ ચલાવે. વચ્ચે એકવાર ચેઇન તૂટી ગઈ, પંચર પડ્યું. બધું કરતાં કરતાં અડધી રાત્રે એ લોકો ઘેર પહોંચ્યા. ઘેર કહ્યું નહોતું કે અમે સાયકલ લઈને આવીશું. ખબર પડી ત્યારે સૌથી વધારે માને ચિંતા થઈ. પિતાને તો ખબર હતી કે દીકરાઓ મારા જેવા જ છે, સાહસ કરવાના છે. મેડિકલ પૂરું થયું, MBBS પૂરું થયું અને એમણે નક્કી કર્યું કે આગળ ભણીએ. વિકાસે નક્કી કર્યું કે મેડિસિનમાં જશે, MD કરશે અને પ્રકાશે નક્કી કર્યું કે સર્જરી કરશે, એટલે જનરલ સર્જરીમાં એડમિશન લેશે. બંને એડમિશન લીધું પણ ખરું અને ત્યાં જ બાબા આમટે એક દિવસ એમને કહું કે ચાલો આજે આપણે પિકનિક પર જવાનું છે. એ લોકો જ્યાં રહેતા હતા ત્યાંથી 350 કિલો દૂર ચંદ્રપુર જિલ્લો, મહારાષ્ટ્ર, ત્યારનું મધ્યપ્રદેશ, આજનું ઝારખંડ અને આંધ્રપ્રદેશ, એ ત્રણની સરહદ જ્યાં આગળ ભેગી થાય છે ત્યાં ચંદ્રપુર જિલ્લો અને ત્યાં આગળ ભામરાગઢ નામનું એક જંગલ વિસ્તાર છે. ત્યાં આગળ આપણે એમ કે પિકનિક પર જવાનું છે. આ લોકોને ખબર હતી કે પિતાની પિકનિક સાદી પિકનિક ન હોય કે ઘેરથી ટિફિન લઈને ગયા અને મજા કરીને ગીતો સાંભળ્યા. અને એટલે બંને ભાઈઓ, માતા પિતા અને થોડાક તૈયાર થયેલા પેલા કુષ્ઠરોગી કાર્યકરો સવારે નીકળ્યા. બીજે દિવસે રાત્રે એ લોકો ભામરાગઢ પહોંચ્યા. નર્યું જંગલ છે, કશું જ દેખાતું નથી. મુખ્ય રસ્તાથી 75 કિલોમીટર દૂર તો એ લોકો ગાડામાં બેસીને આવ્યા છે, કારણ કે 75 કિલોમીટર સુધી કોઈ જ રસ્તો નથી, કોઈ વસ્તી નથી, કોઈ જ વીજળી પહોંચી નથી, કોઈ કરતાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં નથી. ઝાડની નીચે થોડીક જગ્યા સાફ કરી ત્યાં જ રાંધ્યું અને ત્યાં જ ખાધું. અને બીજે દિવસે પિતા એમને લઈને ફરવા નીકળ્યા. અને એમણે જોયું કે આ લોકો નીકળે છે અને જંગલ વિસ્તારમાં જે લોકો હતા ને એ લોકો એમને જોઈને ભાગીને સંતાઈ જાય છે. પણ ભાગે છે ત્યારે જોયું કે સ્ત્રી કે પુરુષ એમના દેહ પર કપડાં નથી. જેના દેહ પર કપડાં છે માંડ લાજ ઢંકાય એટલા જ કપડાં છે, બાકી કપડાં છે જ નહીં. 2 દિવસ એ લોકો ત્યાં રહ્યા અને ત્યારે ખબર પડી કે આ વિસ્તારમાં કોઈ જ વ્યવસ્થા નથી, કોઈ સુવિધા નથી. ન કોઈ શાળા ચાલે છે, ન કોઈ રેશનિંગની દુકાનો અહીંયા પહોંચી છે, ન કોઈ સરકારી સુવિધાઓ અહીંયા સુધી પહોંચી છે. અને સાંજે પાછા વળતી વખતે બાબા આમટે દીકરાઓ પાસે સહજતાથી કહ્યું કે આનંદવનમાં મારું બધું ગોઠવાઈ ગયું છે. હવે જે કુષ્ઠરોગીના પેશન્ટ્સ છે એને માટેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યાં આગળ કાર્યકરો પણ તૈયાર થઈ ગયા છે. અહીંયા આગળ આ માણસો છે એમને માણસ બનાવવા માટે, એમને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે હવે હું અહીંયા કામ કરવા માગું છું. સાલ હતી 1973, આજથી બરાબર 50 વર્ષ પહેલાં. અને બાબા આમટે આ વાતની જાહેરાત કરી કે હવે હું અહીંયા આગળ આવીને સ્થિર થવા માગું છું. અને તરત જ બંને ભાઈઓએ કહ્યું કે અમે પણ તમારી સાથે આવીશું. પણ એ વખતે પ્રકાશ અને વિકાસ બંનેનું માસ્ટર ચાલતું હતું. એ માસ્ટરમાં એડમિશન મેળવવામાં પણ એ લોકોને બહુ જ તકલીફ ઊભી થઈ હતી, કારણ કે જે ફી હતી મહારાષ્ટ્રની, આપણને ખબર છે હવે તો આપણે ત્યાં પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને બધું આવી ગયું છે. તો સરકારી સીટમાં જો એડમિશન મળે તો 4,500 રૂપિયા ફી થાય. પણ જો સરકારી સિવાયની ખાનગી સીટમાં એડમિશન મળે
તો 14,500 રૂપિયા ફી થાય. અને બાબા આમટે તો 150 રૂપિયા પગાર પોતાના આશ્રમમાંથી લેતા હતા. તો 4,500 રૂપિયા એક ભાઈની ફી, એટલે બે ભાઈની 9,000 ફી કાઢવાની પણ અઘરી હતી. ત્યાં આગળ એ લોકોએ વાત કરી કે સ્કૂલમાં તો અમારે એવું હતું, બે ભાઈઓ ભેગા હોય તો એકને ફી ભરવાની, બીજાને ફી નહીં ભરવાની. મેડિકલ કોલેજમાં એવું નહીં ચાલે. એ લોકોએ ના પાડી કે ના, અહીંયા એવું તો નહીં ચાલે. તો આટલી ફી ભરવાની હતી, એટલે એમણે પ્રયત્ન કર્યો કે ક્યાંય રાહત દરે કોઈ જગ્યાએ એડમિશન મળે. તો સુશીલા નાયરે જે જલગાંવમાં એક કોલેજ શરૂ કરેલી, કસ્તુરબા મેડિકલ કોલેજ, ત્યાં આગળ 2 સીટ છે એવી ખબર પડી. એટલે ત્યાં ગયા તો ત્યાં એવું કહેવામાં આવ્યું, ગામડામાં જે કામ કરતા હોય એ કાર્યકરના બાળકોને અમે અહીંયા એડમિશન આપીએ છીએ. તમે તો ગામડામાં કામ નથી કરતા, જંગલમાં કામ કરો છો, એટલે તમને એડમિશન ન મળે. ગામડા કરતાં પણ નીચું કામ. પણ જો આપણે પેલા હમણાં શરીફાબેને કહ્યું ને, સરકારી તંત્રની ને બધી કેવી જે બંધાયેલા નિયમો, એમાંથી આપણે આટલું બદલવા માટે તૈયાર નથી હોતા. આખરે કોઈક મિત્રની મદદ મળી અને એ લોકોને નાગપુરની અંદર જ બંને ભાઈઓને એડમિશન મળ્યું. પહેલી વખત પ્રકાશ આમટે એક સ્ત્રી અથવા એક યુવતીના સંપર્કમાં આવ્યા. એનું નામ મંદાકિની. આની પણ પાછી બહુ જ મજાની કથા છે. મંદાકિનીના મા હતા 6 બહેનો ને 1 ભાઈ. અને મંદાકિનીના માની બહુ જ ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું, પણ પરિવાર એટલો બધો ચુસ્ત બ્રાહ્મણ વર્ગનો કે દીકરીને મેટ્રિકથી આગળ ભણવા જ ન દીધી અને પરણાવી દીધી. ને પરણાવી એવા દેશપાંડે પરિવારમાં કે જ્યાં આગળ વહુએ રસોડાની બહાર પગ નહીં મૂકવાનો. એણે નક્કી કરેલું કે મારી દીકરીઓને જો ભણવું હશે તો હું ભણાવીશ. એટલે મંદાકિનીની મોટી બહેને મેડિકલમાં એડમિશન લીધું અને એમણે મંદાકિનીને કહ્યું કે તારે પણ ડૉક્ટર બનવું હોય તો બનવાની છૂટ. પિતાએ કહ્યું કે મારી પાસે પૈસા નથી. પણ મંદાકિનીના માએ સાસરે આવ્યા પછી છાના માના ઘેર બેસીને એક્સટર્નલ ડિગ્રી મેળવેલી અને પછી બીએડ કરીને સ્કૂલમાં નોકરી લીધી હતી. એટલે એણે કહ્યું કે ફી હું કાઢીશ. અને મંદાકિની પ્રકાશ આમટેની જ કોલેજમાં MBBS થયેલા, પણ એમના 1 વર્ષ સિનિયર હતા. એટલે બંને એકબીજાના સંપર્કમાં નહોતા આવ્યા. પણ અહીંયા એમણે એનેસ્થેશિયામાં મંદાકિનીએ માસ્ટર માટે એડમિશન લીધું, પ્રકાશ આમટેએ સર્જરી માટે લીધું. અને પહેલી વખત પ્રકાશ આમટે કોઈ સ્ત્રી કે કોઈ યુવતીના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે વાતો થઈ. બાબા આમટે શું કામ કરે છે એમાં મંદાકિનીને રસ હતો અને એ બંને લગ્ન કરવાનું નક્કી કર્યું. એટલે બાબા આમટેએ કહ્યું કે તું એની સાથે પરણ, મને વાંધો નથી, પણ પહેલાં એને બતાવ કે તારે કઈ જગ્યાએ કામ કરવાનું છે ને હું ક્યાં રહું છું. મંદાકિનીના માતા પિતા આવ્યા. એમણે બાબા આમટે જે કામ કરતા હતા જોયું અને એમને પરણવાની રજા આપી. પરણ્યા પછી 2 ડૉક્ટર હોય તો ફરવા માટે ક્યાં જાય? કાશ્મીર જાય કે અહીંયા જાય કે ત્યાં જાય? આ બંને ભામરાગઢ અને તાડોબાના જંગલમાં ગયા. અને એવી જગ્યાએ ગયા કે જ્યાં માત્ર ઝૂંપડીઓ હતી, બાથરૂમ ટોયલેટની કોઈ વ્યવસ્થા નહોતી. મંદાકિનીને એ નહોતી ખબર કે આ જગ્યાએ પોતાને કામ કરવાનું છે, પણ એમણે સ્વીકારી લીધું. કારણ કે એમણે લખ્યું છે, એમણે જે રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો ત્યારે જે એમણે ભાષણ આપ્યું એમાં એમણે કહ્યું કે મેં પ્રકાશને પ્રેમ કર્યો હતો, એટલે નક્કી કર્યું હતું કે જે કરશે બધું જ કામ હું કરીશ. અને બંને જણાએ ત્યાં જ સ્થિર થવાનું નક્કી કર્યું. પ્રકાશ આમટે ભણવાનું પણ છોડ્યું, એટલે જનરલ સર્જરીનો કોર્સ એમણે પૂરો ન કર્યો અને અહીંયા આગળ આવી ગયા. અને મંદાકિનીબેન એમનું ભણવાનું અને 1 વર્ષની નોકરી પૂરી કરીને આવ્યા. એ પ્રકાશ આમટે આવ્યા એટલે એમની સાથે 2-4 કાર્યકરો આવ્યા, 2-3 ઝૂંપડીઓ આવી. એ લોકોએ ત્યાં રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરી. નદી 2 કિલોમીટર દૂર હતી, એટલે ત્યાંથી રોજ ગાડામાં પીપમાં ભરીને પાણી લઈ આવવાનું. પાસે એક નાળું હતું, ત્યાં ખોદીને કૂવો બનાવ્યો કે જેમાંથી પીવાનું પાણી મળે. મંદાબેન આવ્યા એટલે એક વધારાની ઝૂંપડી બની, કારણ કે એક પરિણિત કુટુંબ અહીંયા આગળ રહેવાનું હતું. બધું જ થયું, પણ એક પણ પેશન્ટ આવતું નહોતું. જેને માટે આ બધું ઊભું કર્યું હતું એ તો આવતા નહોતા. બહુ જ પ્રયત્ન કરે, પણ ત્યાં વસ્તી જે માળિયા, ગોંડ, આદિવાસી જાતિ હતી એ લોકોને આમની પર વિશ્વાસ નહોતો બેસતો. બીજી વસ્તુ, એ લોકોને ભાષાના પ્રશ્નો હતા. ત્રીજું, એ લોકો જે સભ્ય સમાજથી ટેવાયેલા હતા એ 2 પ્રકારના લોકો હતા. એક તો ફોરેસ્ટવાળા હતા જે એમને ગમે ત્યારે મારતા હતા અને એમને લૂંટી લેતા હતા, અને બીજા વેપારીઓ હતા જે વર્ષે 1 વખત આવતા હતા. 1 કિલો મીઠાના બદલામાં એમની પાસેથી 1 કિલો મધ, 1 કિલો એલચી, 1 કિલો ગુંદર એ લઈ જતા હતા, કારણ કે મીઠું અહીંયા મળતું નહોતું. તો 1 કિલો મીઠું તમે વિચારો, આજે પણ 12-15 રૂપિયાનું મીઠું મળતું હોય, એની સામે 1 કિલો મધ અથવા તો 1 કિલો ચારોળી એમણે જે વીણી હોય, અથવા તો 1 કિલો ગુંદર આપી દેવાનો. એમને ખબર નહોતી કે આ શું છે, કારણ કે એમણે પૈસા ક્યારેય જોયા જ નહોતા. એટલે એ 2 જ લોકોથી ટેવાયેલા, ત્રીજા લોકો એમને મંજૂર નહોતા. પ્રકાશ આમટે ફરતા ફરતા જોયું કે એ લોકો કપડાં નથી પહેરતા,
પોતાને આમ પણ કપડાં ગમતા નહોતા એટલે કાતર લીધી. પહેલું કામ ખમીસની બાઈ કાપવાનું કામ કર્યું અને બીજું કામ કર્યું લેંઘાને ગોઠણ પાસેથી કાપી નાખવાનો. બાંડિયા અને ચડ્ડીના પોશાકમાં આવ્યા કે જેને કારણે કદાચ પેલા લોકોની સાથે પોતાને થોડો આત્મીયતા જેવો ભાવ થાય. બીજું કામ કર્યું ત્યાં બોલાતી જે માડિયા ભાષા હતી એ શીખવાનું. શબ્દકોશ થોડોક બનાવ્યો. કોઈને પૂછે ને શબ્દ પોતે લખે તો પણ બહુ આવતા નથી. પણ એક ઘટના એવી બની કે જે ઘટનાએ આ લોકોના મનમાં એક વિશ્વાસ જગાવ્યો. આ લોકો મોટે ભાગે ઝાડ નીચે સૂઈ જાય, ઘર નહીં, ખાવાનું ક્યારેય બનાવવાનું નહીં, અનાજ પણ કઈ રીતે વાવવાનું, વરસાદ આવે એટલે થોડાક બી આમ નાખી દે, એની જાતે ઉગી ગયા, બસ એ જ કાચું ખાઈ લેવાનું. બધું જ પ્રાણી પક્ષી બધું જ ખાવાનું એ લોકોને માટે ખાદ્ય પદાર્થ. કીડી પણ પકડીને ખાઈ જાય. આ પ્રકાશ આમટે લખ્યું છે, હું નથી કહેતી. એટલે એમણે કદી રાંધવાનું કે કપડાં પહેરવાનું કે કશું શીખ્યા જ નહોતા. અને વધારેમાં વધારે એમની શ્રદ્ધા કોનામાં તો કે એમના ભુવાની અંદર, બીજા કોઈની અંદર શ્રદ્ધા નહીં. તો શિયાળાના દિવસો હતા ને બહુ જ ઠંડી હતી અને એ ઠંડીમાં તાપણું કરીને આજુબાજુ છોકરાઓને માને બધા ઊંઘતા હશે અને એમાં એક છોકરી છે એ તાપણામાં પડી ગઈ. પડી એટલે એનો પગ દાઝી ગયો અને એણે ચીસાચીસ કરી. ત્યારે એની માની ઊંઘ ઉડી. કેટલાય દિવસ સુધી ઘેર રહ્યો, આમ થયું તેમ થયું અને પછી કોઈકે કહ્યું હશે કે ત્યાં જાઓ કદાચ કંઈક થાય. તો છોકરીને લઈને આવ્યા તો ઘૂંટી સુધીનો આખો પગ બળીને કોલસો થઈ ગયેલો હતો. કશું થઈ શકે એમ નહોતું. પણ એમણે એમની સારવાર કરી અને જે છોકરીને ઉંચકીને લાવવી પડી હતી, પાની કાપી નાખી એમણે એની, અમુક પાંદડા વીંટાળી આપ્યા અને કપડું બાંધી આપ્યું અને પછી ચાલવાની છૂટ આપી. એ છોકરી 10 દિવસ પછી ચાલતી ચાલતી ગઈ. ત્યારે લોકોને શ્રદ્ધા બેઠી કે ના અહીંયા જઈ શકાય. થોડા દિવસ પછી બીજો પેશન્ટ આવ્યો. જંગલ એટલે જંગલમાં હાલતા ચાલતા રીંછ મળે, સાપ કરડી જાય, મધમાખીઓ કરડી જાય અને એ લોકોને માટે બહુ સહજ. એમાંથી બચી ગયા તો ઠીક છે, નહીં તો મરી ગયા, કે બહુ ફેર નહોતો પડતો. તો એક માણસને રીંછે ફાડી ખાધો, આખું માથું ફાડી ખાધું, આંખ બાંખ બધું જ જતું રહેલું. અને આવ્યો ત્યારે 4-5 દિવસ થઈ ગયા હશે એટલે અંદર ઘામાં જીવડા પડી ગયા હતા. જેમ આ લોકોએ જોયું હતું લેપ્રસીના પેશન્ટમાં જીવડા પડ્યા હોય એને ખબર ન પડે કારણ કે એની ચામડી સાવ બેર મારી ગઈ હોય. અહીંયા એવું નહોતું, પણ સહન શક્તિ એટલી બધી હતી કે પેલા માણસને લઈને આવ્યા અને પેલા જીવડા સાફ કરવાના હતા. જે કામચલાઉ ડૉક્ટર કામ કરવા માટે આવ્યો હતો એ તો બેભાન થઈને પડી ગયો. એને કહું મારાથી તો આ થશે જ નહીં. પ્રકાશ આમટે સર્જરી અડધી ભણી હતી, પૂરો સર્જરીનો કોર્સ કર્યો નહોતો, પણ એમણે સર્જનનું કામ કરવાનું હતું. એને સાફ કર્યો, બધું ગોઠવ્યું થોડુંક અને પછી ટાંકા લેવાના હતા. પણ એનેસ્થેશિયાની તો કોઈ વ્યવસ્થા હતી નહીં કારણ કે મંદાતા એ વખતે ડિલિવરી માટે પિયર ગયા હતા. તો એટલે એક ટાંકો એને કહું કે ભાઈ હું એમનેમ લઉં, તારથી સહન થશે. એક ટાંકો લીધો. પહેલાં એ કહું કે આ ચાલશે. 150 ટાંકા વગર એનેસ્થેશિયાએ લીધા. 5-7 દિવસ રાખ્યો, એનું ડ્રેસિંગ કર્યું અને ત્યારે પ્રકાશ આમટે લખે છે કે મને ખબર પડી કે જંગલમાં રહેવાને કારણે આ લોકોની સહન શક્તિ બહુ હોય છે અને એટલે એ લોકો આ સહન કરી શકે છે. અને બીજું એમણે નોંધ્યું કે આજ સુધી આ લોકોએ કોઈ દવા નહોતી લીધી. એટલે કોઈ પણ દવા આપીએ તરત જ એમના શરીર પર એની અસર થતી હતી. એન્ટીબાયોટિક્સ તરત જ એમને અસર કરતી હતી, તરત જ એમને સારું થતું હતું. પણ એ માણસ ચાલતો ચાલતો ઘેર જઈ શક્યો એનો અમને બહુ આનંદ હતો. પણ થોડા જ દિવસમાં અમને સમાચાર મળ્યા કે માણસ ગુજરી ગયો. કેમ? તો કે આ જંગલ વિસ્તાર એવો હતો કે જેમાં દરેક માણસે રોજે રોજ પોતાનું ભેગું કરીને ખાવાનું. એક આંધળા માણસને કોણ ખવડાવવા જાય? ભૂખ્યા એ માણસે મરવાનો વારો આવ્યો. અને પછી તો પેશન્ટ આવતા ગયા. કોઈનો પગ તૂટી ગયો છે, કોઈને રીંછે ફાડી ખાધા છે, કોઈને વાઘની સાથે સામનો કરવાનો આવ્યો છે. થાય એટલી દવા એ લોકોએ કરી. અહીંયા સૌથી વધારે આંખના દર્દીઓ આવે કારણ કે તડકો બહુ મળતો નથી એટલે ચામડીના દર્દીઓ ઓછા છે. ખરેખર ચામડીના દર્દી વધારે આવવા જોઈતા હતા પણ એ પાછળથી શરૂ થયા છે. ક્યારે? જ્યારે આ લોકો એમને કપડાં પહેરતા શીખવાડ્યું ને પછી ચામડીના દર્દીઓ આવવા માંડ્યા. કેમ? તો એમને ખબર જ નહોતી કે કપડાં પહેર્યા પછી ધોવા પડે. એકવાર પહેર્યા એટલે પહેર્યા, કાઢવાના નહીં. જેમ ચામડી છે એ રીતે કપડાં પણ છે. એટલે કપડાં ધોયા નહીં એટલે એમને ચામડીના રોગ લાગુ પડ્યા. પછી ચામડીના દર્દી શરૂ થયા. ત્યાંથી ચામડીના રોગી નહોતા પણ આંખના રોગી સૌથી વધારે. પછી બીજો નંબર પડવાથી હાથ પગ ભાંગ્યા હોય, મધ પાડવા માટે ઝાડ પર ચડ્યા હોય, વાંદરાને પકડવા માટે ઝાડ પર ચડ્યા હોય ને પડ્યા હોય તો હાથ પગ ભાંગ્યા હોય. પ્રકાશ આમટે લખે છે હું કંઈ ઓર્થોપેડિક સર્જન નહોતો એટલે હું હાડકાં બેસાડું, ઓપરેશન કરું, જરાક વાંકું ચૂકું રહી જાય. એ લોકોને ક્યાં એવી એસ્થેટિક સેન્સ હતી? એમને તો પગ સારો થઈ ગયો ને ચાલતા થઈ ગયા ને. એ કે હું મુંબઈમાં કે નાગપુરમાં હોત તો કોઈ મારી પાસે ઓપરેશન કરાવવા ના આવે, પણ અહીં આગળ કરાવતા હતા કારણ કે એ લોકોની સારવાર થઈ રહી હતી.
8-10 વર્ષમાં એમનો વિશ્વાસ હવે જીતી શક્યા પછી એમને વિચાર આવ્યો કે આ લોકોને હવે ભણાવવા જોઈએ. તો જો ડૉક્ટર હતા, ઓર્થોપેડિક સર્જન બન્યા, આઈ સ્પેશિયાલિસ્ટ બન્યા, ડેન્ટિસ્ટ બન્યા, બધું બન્યા અને હવે શિક્ષક બનવાનું નક્કી કર્યું કે આ લોકોને ભણાવવા જોઈએ. પણ ભણાવવા કઈ રીતે? કારણ કે ગામ એટલા દૂર દૂર છે, 12-14, 15-15 કિલોમીટર ચાલીને આવવું પડે. એટલે બાળકો માટે નિવાસી શાળા શરૂ કરી. પહેલે દિવસે 40 છોકરા લઈ આવ્યા, બીજે દિવસે 20 જ હતા, બાકીના 20 ભાગી ગયેલા. કારણ કે એ લોકો ઘરમાં રહેવા ટેવાયા નહોતા, ખુલ્લામાં રહેવાની ટેવ હતી, જંગલમાં જીવવાની ટેવ ને બીક તો કોઈ જાતની હતી જ નહીં. એટલે 12-15 કિલોમીટર ભાગી ગયેલા છોકરાઓને શોધવા માટે શિક્ષક વિચારો સાયકલ લઈને પહોંચ્યો ત્યારે છોકરું 6 વર્ષનું પોતાના ફળિયામાં રમતું હતું. એને બીક જ નહોતી, વચ્ચે રીંછ કે આ કે તે મળે એવો કોઈ ભય નહોતો. ધીમે ધીમે એ લોકોને સમજાવ્યું કે તમે અહીંયા આવશો તો અમે જે તમારી દવા કરીએ છીએ એવી દવા કરતાં તમને શીખવાડશું, તમને ખેતી કરતાં શીખવાડશું. જો અમે ખેતી કરીએ તો અમારું અનાજ કેટલું વધારે ઉગે છે, તમને એ શીખવાડશું. પ્રકાશ આમટે લખે છે કે અમે એમને ક્યારેય એવું ન કહ્યું કે અમે તમને ત્યાં મફત જમવાનું આપશું, તમારા છોકરાને મોકલો. મફતની કોઈ વાત નહીં. એમનું સ્વમાન ગવાવું ન જોઈએ. એમને એ કહું કે તમે આ કરતાં શીખશો એટલા માટે થઈને તમે અમારે ત્યાં આવો. એમનો પોતાનો દીકરો દિગંત પણ એ જ સ્કૂલમાં ભણ્યો અને પહેલું ધોરણ ત્યાં આગળ જે ભણ્યા હતા એવા 7 વિદ્યાર્થી એવા નીકળ્યા પહેલા વર્ષથી જેમણે એડમિશન લીધેલું જે ડૉક્ટર બન્યા. ભણ્યા છે અહીંયા આગળ. અને કઈ રીતે ભણ્યા એ પણ નવાઈની વાત છે. આ વાત મારે જે કરવી છે એટલા માટે મને કેટલી મિનિટ છે હજી? 10 મિનિટ? હા, પૂરી કરી લઈશું. ભણાવવાનું જે અભ્યાસક્રમ છે તો મરાઠી ભાષાનો છે. આ જે લોકો છે એમને માળિયા એ સિવાય બીજી કોઈ બોલી આવડતી નથી. પહેલે દિવસે પેલી બાલ ભારતીનો પુસ્તક લઈને બેઠા તો ગ ગણપતિનો ગ, ક કમળનો ક, ખ ખડિયાનો ખ. અને ન ગણપતિ ખબર છે, ન કમળ ખબર છે, ન ખડિયો ખબર છે. તેમને શીખવાડવાનું શું? એટલે જરાક મૂંઝવણ થઈ. એટલે પછી એમણે એમની બોલીમાં ભણાવવાનું શરૂ કર્યું અને એમની બોલીનો શબ્દકોશ તૈયાર કર્યો. અ આરીનો આ, આરીનો આ, આરી એટલે ચોખાના લોટનો રોટલો. અહીનો અ, અહી બાજુમાં રહેલું એક નાનકડું ગામ. તો માળિયા બોલીમાં બોલાતા શબ્દો હતા, એને આધારે એ લોકોએ કક્કો બારખડી તૈયાર કર્યા. બધું બરોબર. વાર્તાઓ કરવાની એ પણ એમની બોલીમાં, એમના દેવતાઓના નામ મૂકીને વાત કરવાની, જેનાથી પરિચિત છે એવા પ્રાણીઓને પાત્ર બનાવીને ભણાવતું જવાનું. પણ વાર્ષિક પરીક્ષા આવે એ તો પેલી મરાઠી ભાષામાં લેવાય. એટલે 6 મહિના પછી એમને એની એ વાત ફરી મરાઠીમાં કરવાનું શરૂ કર્યું. જ્યાં સુધી સરકારી મંજૂરી નહોતી લીધી ત્યાં સુધી તો 4 ધોરણ સુધી માળિયામાં જ ભણાવ્યું. 5માંથી મરાઠી શરૂ થયું. પણ એક વખત કોઈ અધિકારી જોવા માટે આવ્યા અને એમણે કહ્યું કે બધો ખર્ચો જાતે કરો છો, સરકાર તમને ગ્રાન્ટ આપે તો કેવું સારું. ગ્રાન્ટ મળી એટલે હવે બધું મરાઠીમાં ભણાવવાનું શરૂ થયું. થોડીક તકલીફ થઈ પણ ધીમે 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 એમ કરતાં ભણવાનું ચાલ્યું. મજા એ આવી કે એક વખત કોઈકે ફરિયાદ કરી કે અહીંયા આજે બધા ડૉક્ટરો છે ને કોઈની પાસે ડૉક્ટરની ડિગ્રી નથી અને એ લોકો સર્જરી પણ કરે છે ને આંખના ઓપરેશન પણ કરે છે ને દાંતના ઓપરેશન પણ કરે છે. અને નોટિસ આવી કે તમારી જે હોસ્પિટલ છે કે તમે જે કામ કરો છો એ બંધ કેમ ન કરવી, જવાબ આપો. અમે કોઈ જવાબ આપ્યો નહીં. પછી કોઈ ફરીવાર પૂછવા માટે પણ ન આવ્યું. પણ એક વખત આરોગ્ય ખાતાના સચિવ આવ્યા અને એમણે પૂછ્યું કે બધું તમે જ કરો છો? તેમણે કહ્યું કે ન અમને અહીંયા આગળ કોઈ ડેન્ટિસ્ટ રાખવાનું પરવડે એમ છે, ન આઈ સ્પેશિયાલિસ્ટ રાખવાનું પરવડે એમ છે, ન ગાયનેકોલોજીસ્ટ રાખવાનું પરવડે એમ છે, બધું અમે જ કરીએ છીએ. તમે અમને બધા ડૉક્ટરો લાવી આપતા હો તો અમને કરવાનો વાંધો નથી. એમને સૌથી વધારે જે મદદ મળી છે એ બહારના NGO તરફથી. અમેરિકાની રોટરી ક્લબના કોઈક અધિકારી અહીંયા આવ્યા હશે ને એમણે જોયું તો એમણે કહ્યું કે તમે એક રકમ નક્કી કરી આપો, એના કરતાં 10 ગણી રકમ અમે તમને દર વર્ષે મોકલીશું. અને એ લોકો કંઈક 1500 રૂપિયા ભેગા કરી શક્યા. એની સામે એ રોટરી ક્લબે દર વર્ષે એમને $15,000 મોકલ્યા. 1500 રૂપિયાની સામે $15,000. એને કારણે એ લોકો સ્કૂલ માટેનું મકાન ઊભું કરી શક્યા. પછી એ લોકો એમાંથી બાળકો માટે રહેવાની વ્યવસ્થા શરૂ કરી, હોસ્ટેલ બનાવી એ લોકો માટેની, હોસ્પિટલમાં જે પેશન્ટ રહે એમને માટેની રહેવાની વ્યવસ્થા કરી. ગાયનેકોલોજીસ્ટ નહોતા એટલે ક્યારેક બહુ દુઃખદ ઘટનાઓ પણ બનતી. એક વખત એક સ્ત્રીને લઈને આવ્યા, બાળકનો હાથ અને પગ બહાર છે ને પછી બાળક અટકી ગયું છે, ઓપરેશન કરવું જ પડે એમ હતું. કાં માં બચે કાં બાળક બચે. જો નાગપુર લઈ જાય તો કદાચ બચી જાય, પણ નાગપુર 250 કિલોમીટર દૂર અને વરસાદ પડવાનો શરૂ થઈ ગયેલો. વરસાદ પડે એટલે 75 કિલોમીટર સુધી નદી નાળા તમે જઈ ન શકો.
એ લોકોએ નાગેનપલ્લી કરીને એક નાનકડા ગામમાં પોતાનું એક બીજું સેન્ટર રાખ્યું હતું. બહારથી જે આવે ત્યાં રોકાય અને પછી સંદેશો અહીંયા આગળ મોકલે. તો આવા વાતાવરણમાં પેલી સ્ત્રીને નાગપુર કેમ મોકલાય? એટલે સાથે આવ્યા હતા, એમને પૂછ્યું કે શું કરીએ, કાં બાળક કાં માં બચશે? અને એ લોકોએ કહ્યું કે માને બચાવી લો, બાળક તો આવતા વર્ષે બીજું પણ થશે. આપણને આઘાત લાગે કદાચ આવું સાંભળીને, પણ આ એવો સમાજ હતો કે જેને માટે રોજે રોજ એમણે બાળકને આવી રીતે મરતા જોયા છે. કોઈ રોગને કારણે, ક્યાંક વાગી જવાને કારણે, સાપ કરડી જવાને કારણે. એટલે માં બચી જાય એ અગત્યનું હતું. અને પ્રકાશ આમટે લખે છે કે બહુ જ કકળતે હૃદયે બાળકને કાપીને અમે બહાર કાઢ્યું, અમે એને બચાવી શક્યા નહીં. આવા કટોકટીના ઘણા બધા પ્રસંગો ઊભા થયા. એમની પોતાની જિંદગીમાં પણ આવ્યા. એક વખત મંદાતાઈને એમની સાથે એક ટેકરી પર ફરવા માટે ગયા છે, ત્યાં મધપુડા હતા, ખબર હતી. પણ ખબર નહીં એ દિવસે શું થયું કે મધપુડાની મધમાખીઓ અચાનક વિફરી અને બધાને કરડી. નાનકડો દિગંત પણ એ વખતે સાથે હતો, 1.5 વર્ષનો એમનો દીકરો. અને એક એકને 200 250 મધમાખીઓ ચોંટી પડી. ઘેર તો કોઈ પણ રીતે પહોંચ્યા, પણ પ્રકાશ આમટેના પત્ની મંદાતાઈ, એમને મધમાખી કરડવાથી એલર્જી થઈ. બહુ ઓછાને થાય, અને આ એલર્જીને કારણે એ ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં તો નર્યા ઝાડા ઉલટીને શરીરમાં ડિહાઇડ્રેશન થઈ ગયું. કોઈ જ એવું નહોતું કે જે ઇન્જેક્શન આપી શકે. પ્રકાશ આમટે ઇન્જેક્શન આપી શકે એમ હતા, પણ 200 મધમાખી કરડવાને કારણે હાથ, મોઢું, આંખ બધું ફૂલી ગયેલું, કશું દેખાય જ નહીં. અને પછી એક મદદનીશે મંદાતાઈને ઇન્જેક્શન આપ્યા. 5-7 દિવસે સારા થયા. એમનો પહેલો દીકરો જન્મ્યો, એ બાબા આમટેને ત્યાં જન્મ્યો. એના સમાચાર જ્યારે આવ્યા, ઓગસ્ટમાં દીકરો જન્મેલો, એટલે 1 મહિના પછી એ સમાચાર એમને પહોંચ્યા. અને સાથે એક બીજો કાગળ પણ એમને પહોંચ્યો કે તારો દીકરો બહુ જ ગંભીર છે, ગમે ત્યારે જતો રહેશે. તો દીકરાના જન્મના સમાચાર ને એની ગંભીર બીમારીના સમાચાર એક સાથે જ એમને મળ્યા. પણ આ બધું કે અમે સ્વીકારીને અહીંયા આવ્યા હતા. અમને ખબર હતી કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને કોઈ સુવિધા નથી મળવાની, કોઈ અમે મોટી હોસ્પિટલ નથી બનાવી શકવાના, નહીં અમને એસી મળવાનું. વર્ષો સુધી વીજળી નહોતી આવી, એટલે કેરોસીનથી ચાલતું એક ફ્રીજ રાખ્યું હતું, જેમાં કિંમતી દવાઓ રાખવામાં આવતી. આ ફ્રીઝમાં એક બીજી વસ્તુ પણ રહેતી હતી. એની વાત હવે હું શરૂ કરું. મને 5 મિનિટ વધારે આપજો. પેલા પેશન્ટ એમની પાસે આવે ને, તો પૈસા તો એમની પાસે હોય નહીં, શું આપવાનું? પહેલી વખત પ્રકાશ આમટે ને મંદાતાઈ ચાલવા માટે નીકળ્યા ને સામેથી 4 આદિવાસીઓને આવતા જોયા. એક લાકડી પર એમણે એક વાંદરો લટકાવ્યો છે, વાંદરાનો શિકાર કરેલો. એ મરી ગયેલી, એટલે વાંદરી હતી, મરી ગઈ હતી. એનું બચ્ચું જીવતું હતું ને એ માને વળગી રહેલું. અમને ખબર હતી કે આ લોકો તો વાંદરું ખાઈ જશે, પેલા બચ્ચાને પણ ખાઈ જશે. એટલે એમને કહું કે આ બચ્ચું અમને ના આપે. પેલા લોકોએ આપી દીધું કે ભાઈ આણે તો આપણી બહુ દવા કરી છે, આપણે એને બચ્ચું આપીએ. એ બચ્ચું એટલે એનું નામ બબલી પાડ્યું, એ વાંદરી. અને પછી ઘરના સભ્ય બનીને જીવી. એમાં એક કૂતરો હતો એમની પાસે, કાળુ નામનો. રોજ સવારે આ લોકો ફરવા જાય એટલે પેલો કાળુ બહાર નીકળે એટલે બબલી દોડીને આવે અને કાળુના કાન પકડીને બેસી જાય. એની સવારી, એની પર બેસીને જ જવાનું. લોકોને ખબર પડી કે અમને પ્રાણીઓ ગમે છે, એટલે થોડા દિવસ પછી આવીને કોઈ એક ચિત્તાનું બચ્ચું આપી ગયું. એના પછી એક સાપ આવ્યો, પછી એક રીંછનું બચ્ચું આવ્યું. અને એમ કરતા કરતા એમને ત્યાં બધા પ્રાણી, એટલે જ મેં તમને કહું કે હવે જે અગત્યની વાત હું છેલ્લે કરીશ, તમે વિડીયો જોજો, તમને આ બધું જોવા મળશે. બધા પ્રાણીઓ એમને ત્યાં. ચિત્તો લહેરથી ફરે, ક્યાંય એ લોકો જીપમાં પાણી ભરવા કેવું જાય એટલે પેલો કૂદીને પાછળ બેસી જાય. રીંછ, ભોલી એનું નામ, એ પણ રાણી, સોરી એનું નામ, એ પણ એવી લહેરથી એમની સાથે ફરે. કોઈ અજાણ્યા હોય એ તો ખબર પણ ન પડે કે આ પાળેલી હશે, એને જોઈને બધા ભાગે. આ બધા જ પ્રાણીઓ એમને ત્યાં રહ્યા. ત્યાં આગળ દેવખાર નામની ખિસકોલીઓ જાય છે. આપણી ખિસકોલીઓ કરતાં બહુ જ મોટી મલબારી ખિસકોલી જેવી, જે ઉડી શકે એ પ્રકારની ખિસકોલીઓ. ઢગલાબંધ એમને ત્યાં એક સાથે ચિત્તો, રીંછ, સાપ બધા હોય. એમના છોકરાઓ એની ઉપર આરોટતા હોય, કૂદતા હોય. જે બધા કાર્યકરો આવે એ કાર્યકરોના છોકરાઓ પણ એની સાથે રમતા હોય. એમને માટે બહુ સહજ બની ગયું. એક અમેરિકન સ્ત્રી આવી હતી અને એણે આ બધા પ્રાણીઓને સાથે રહેતા જોયા. એટલે એણે કહું કે બાઇબલમાં એક કથા છે નોહાસ આર્ક નામની, જ્યાં બધા જ પ્રાણીઓ સાથે રહેતા હતા. આ આમટેઝ એનિમલ આર્ક છે. અને પછી પ્રકાશ આમટે એને ગોકુલમ એવું નામ આપ્યું કે મારા બધા પ્રાણીઓનું આ ગોકુળ છે. ત્યાં પણ ફોરેસ્ટ વિભાગને વાંધો પડેલો કે તમે આ બધા ગેરકાયદેસર રીતે બધા પ્રાણીઓને કેદ કર્યા છે. અને એક અધિકારી જોવા માટે આવ્યા અને જોયા પછી એટલા બધા મુગ્ધ થઈ ગયા કે એમણે કહ્યું મારી પાસે 2 રીંછના બચ્ચા છે, હું તમારે ત્યાં આપી જઈશ. કારણ કે એમણે જોયું કે તમે જે રીતે અમને પ્રેમથી જાણવો છો, તમે વિડીયો જોશો ને તો બાબા એટલે પ્રકાશભાઈ છે
ચિત્તો એના ખભા ઉપર ચડતો હોય, માથે બેઠો હોય, નાનકડી છોકરી સાપનું ફીંડલું હોય એની અંદર આરામથી ઊંઘતી હોય, પેલું કૂતરા ઉપર વાંદરાનું બચ્ચું ચાલતું હોય, રીંછ છે એ પ્રકાશ આમટેના ખભા ઉપર પગ મૂકીને નાચતું હોય, આ બધું જ તમને જોવા મળે. 50 વર્ષ પછી આજે લોક બિરાદરી પ્રકલ્પ એવું નામ આપ્યું એમણે આ જગ્યાને, ત્યાં વિદ્યાર્થીઓ માટે એટલી સરસ રહેવાની સુવિધાઓ છે. હવે ત્યાં કોલેજ થઈ છે, એન્જિનિયરિંગના જુદા જુદા ડિપ્લોમા ચાલે છે, અને છેલ્લા 20 વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યની જે પણ એથ્લેટિક્સ સ્કૂલો માટેની થાય છે એમાં મોટે ભાગે આ લોક બિરાદરી પ્રકલ્પના વિદ્યાર્થીઓ છે એ ઇનામ લઈને આવે છે. ઘણું બધું હજી કહી શકાય, પણ આજે આટલું જ. આભાર ગુજરાત કેળવણી પરિષદ અને જીવન ભક્તિ મંડળ. હોય તેને ત્યજી દે, નવેસરથી પેઢી દર પેઢીએ પડકાર ઝીલવો, એનું તત્વ અને સત્વ એટલે પ્રકાશની પગદંડીનું મહત્વ. આ પુસ્તક દ્વારા આમટે પરિવારનું જીવન કવન જીવંત થઈ જાય એટલું હૃદય